નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૈલાસી વંદના સેવક, એન્કર, સિંગર, ઇવેન્ટ મેનેજર. ફરી વખત આપ સમક્ષ સિને સરિતાના માધ્યમથી નવી ચલચિત્રની માહિતી આપ સમક્ષ રજૂ કરી રહી છું. દર્શક મિત્રો, ગુજરાતની ધરતી પર રાજા રજવાડાના રાજ ચાલ્યા આવતા હતા ત્યારે રાજપૂત જાતિના એક પરાક્રમી ગરાસિયાની વાતને ન્યાય આપવા માટે જાણીતા નિર્માતા દિગ્દર્શક ચંદ્રકાંત સાંગાણીએ ગીતા ચિત્રના બેનર નીચે ગરવો ગરાસિયો ચિત્રનું નિર્માણ કરવાનું બીડું ઝડપ્યું. રાજપૂતના રીત રિવાજ, ટેક, વચન અને ખુમારી ભરેલી વાત રૂપેરી પડદે ઉતારી ગરવો ગરાસિયો ગુજરાતી ચિત્રમાં સંગીત મહેશ નરેશ અને ગીતો કાંતિ અશોકના હતા. ગરવો ગરાસિયો ચિત્રમાં ગીત તથા સંગીત અવિનાશ વ્યાસના પણ હતા. સૂરજપુર ગામના રાજપૂત યુવાન હમીરસિંહ તેની બહાદુરીને અને પરાક્રમી યુવક હોય છે, જે દરબારમાં 7 ફૂટના સિંહને જીવતો પકડીને લાવે છે. અને આ યુવાનના લગ્ન વખતસિંહ રાજપૂતની દીકરી સોનલ સાથે નાનપણમાં જ સગાઈ થઈ હોય છે. તેમાં રફાળેશ્વર ગામમાં મહાદેવના મંદિરમાં હમીરસિંહ પૂજા કરવા જાય છે, જ્યાં પટેલની દીકરીને કાળુ નામનો રાક્ષસ ઉપાડી જાય છે. ત્યારે હમીરસિંહ તેને બચાવીને લાવે છે. તેથી પટેલની દીકરી હમીરસિંહને હેલ ઉતારવાનું કહે છે. રાજપૂત ધર્મ નિભાવવા હમીરસિંહ હેલ ઉતારે છે. આ વાતની વખતસિંહને ખબર પડતા સોનલના લગ્ન બીજે કરાવવા તૈયાર થઈ જાય છે. અને સોનલ હમીરસિંહને મહાન કર્મથી પતિ માને છે અને અનેક કાવાદાઓમાંથી પસાર થઈને છેવટે બંનેનું મિલન થાય છે. આ ફિલ્મના કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, અરવિંદ ત્રિવેદી, રાગિણી, નારણ રાજગોર, રમેશ મહેતા, મંજરી દેસાઈ, ગીત કાંતિ અશોક અને સંગીત મહેશ નરેશે આપેલું હતું. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આશા રાખીએ કે આ રસપ્રદ માહિતી દર્શક મિત્રો આપ સૌને ગમી હશે. તો આ તો ગુજરાતી ચલચિત્રનો માહિતીસભર રસપ્રદ જે અમે સિને સરિતાના માધ્યમથી રજૂ કર્યો છે. જય જય ગરવી ગુજરાત.